हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ બેકરીની ભૂલી જાઓ તેવી ખારીની રેસિપી ઘરે। તો એકદમ સરસ એવા મલ્ટી લેયર બને છે, એકદમ ક્રિસ્પી બને છે। એક વખત જો તમે ઘરે બનાવી લીધી ને તો તમે બેકરીની પણ ભૂલી જવાના છો। તો તમે અવાજ તો સાંભળી શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી ક્રિસ્પી બની છે। આ ખારી કોઈ પણ આસાનીથી ખાઈ શકે। જે મોટી ઉંમરના હોય એ લોકોના દાંત ન હોય તો તે આસાનીથી આ ખારીને ખાઈ શકે છે। એટલી સરસ ક્રિસ્પી અને એકદમ ચોખ્ખાઈથી આપણે ઘરે બનાવી છે। તો તમને પણ ક્યારે કાંઈ આવું બનાવવાનું મન થાય તો ઘરે જ બનાવીને ખવડાવજો બધાને, કારણ કે બારે જે આપણે લેતા હોઈએ તે અનહાઇજેનિક હોય છે, એટલા માટે આપણે આવી વસ્તુ ઘરે જ બનાવવાની। તો ફ્રેન્ડ્સ, હું બનાવી રહી હતી, વિચાર્યું કે તમારા સાથે પણ આ વિડીયો હું શેર કરું। તો ફ્રેન્ડ્સ, અહીં મેં ખારી બનાવવા માટે 1 કપ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે। તો માપ હું તમને બધા પરફેક્ટ બતાવતી જઈશ, જેથી તમારી ખારી પહેલી જ વખતમાં પરફેક્ટ બનશે। અને એક એવી ટિપ્સ જણાવીશ જેથી કરીને તમારી ખારી જે છે, જો ન ફૂલતી હોય તો એકદમ સરસ એવી ફૂલશે અને તેના લેયર બધા જ છૂટા પડશે। તો એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો આપણે ખારી માટે લોટ બાંધવાનો છે। તો હવે લોટમાં મેં થોડો અજમો ઉમેર્યો છે। તમે વાટેલું જીરું પણ ઉમેરી શકો છો। અને ફ્રેન્ડ્સ, આપણે મોણમાં આપણે નાની 2 ચમચી એવો તેલ ઉમેર્યો છે। અને ત્યાર પછી પાણી લઈ લીધું છે અને પાણીની મદદથી આપણે આ લોટને ભેગું કરી લેવાનું છે। તો બહુ કઠણ નથી બાંધવાનું અને બહુ ઢીલું પણ નથી રાખવાનું। હું તમને બતાવી રહ્યું છું કે કેવો મેં લોટ બાંધ્યો છે। તો કંઈક આ ટાઈપનો આપણે મેંદાનો લોટ બાંધી લેશું। અને મેંદો અને ઘઉં એ તમે મિક્સ પણ કરી શકો છો। ખાલી ઘઉંના લોટની પણ ખારી તમે બનાવી શકો છો। જો તમને જોવું હોય, જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો તમે મને કમેન્ટ કરી શકો છો। તો આગળ હું તેની રેસિપી તમારા સાથે શેર કરીશ। તો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડું તેલ નાખીને આ લોટને આપણે એકદમ મુલાયમ કરી લેવાનું છે। તો બહુ આ લોટને આપણે મસળવાનું નથી। હવે તેનામાંથી આપણે એક લુવો તૈયાર કરી લેશું, બાકીનો લોટ આપણે ઢાંકીને મૂકી દેશું, જેથી કરીને તે સુકાય નહીં। હવે અહીં આ લુવાને આપણે મોટા પાટલા ઉપર વણવાનું છે, અથવા તો પ્લેટફોર્મ ઉપર વણવાનું છે, અથવા તો આ ટાઈપનું ચોપિંગ બોર્ડ હોય એના ઉપર વણી લેવાનું છે, કારણ કે એની રોટલી આપણે થોડી પતલી વણવાની છે અને થોડી મોટી વણવાની છે, જેથી કરીને લેયર જે છે એકદમ સરસ એવી થાય। અને આ રોટલીને એકદમ જાડી નથી વણવાની, પતલી જ વણવાની છે, ખાસ ધ્યાન આપજો। તો જ તમારી રેસિપી એકદમ પરફેક્ટ એવી થશે। વચ્ચે વચ્ચે હું તમને બધી જ ટિપ્સ જણાવતી જઈશ ખારી બનાવવા માટે, જેથી પહેલી વખતમાં તમે પરફેક્ટલી બનાવી શકો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આ લોટમાંથી લગભગ 9 કે 10 જેટલી રોટલી મેં બનાવી હતી 1 કપ લોટમાંથી। તો અહીં બધી રોટલી મેં બનાવીને રેડી કરી લીધી છે। હવે ફ્રેન્ડ્સ, આપણે કોર્નફ્લોર લઈ લીધો છે। કોર્નફ્લોરની જગ્યાએ તમે મેદો પણ લઈ શકો છો। તો અહીં આપણે કોર્નફ્લોરને વાટકીમાં ઉમેરી દેશું અને માપમાં જોવા જઈએ તો આ જે ચમચી લીધી છે એ 2 ચમચી ભરીને છે। હવે ફ્રેન્ડ્સ, આપણે સાટો બનાવવાનો છે, તો તેના માટે અહીં મેલ્ટેડ ઘી લઈ લેવાનું છે। તો પહેલા થોડું આપણે ઘી ઉમેરી અને આ બધું મિક્સ કરી લેશું, ત્યાર પછી આપણે બીજું ઘી ઉમેરી દેશું। તો અહીં મેં ગાયનું દેશી ઘી લીધું છે, તમે અન્ય કોઈ પણ ઘી લઈ શકો છો। હવે આપણો સાટો બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ। તો હવે આપણે રોટલી ઉપર આ સાટાને લગાવી દેવાનું છે। તો એકદમ સરસ રીતે બધી જગ્યાએ આપણે આ સાટાને લગાવવાનું છે। એમ નહીં કે વચ્ચે વચ્ચે લગાવવાનું અને સાઈડો કોરી મૂકી દેવાની। એકદમ પરફેક્ટ આપણે આ સાટાને રોટલી ઉપર કવર કરવાનું છે। તો અહીં બીજી રોટલી પણ મેં લઈ લીધી છે। હવે કેટલા લેયર કરવાના છે હું તમને આગળ બતાવી જઈશ। તો બીજી રોટલી ઉપર પણ આપણે સેમ રીતે સાટો લગાડી દેવાનો। ત્યાર પછી ત્રીજી રોટલી ઉપર લગાડ્યો છે અને ચોથી રોટલી પણ આપણે રાખી દીધી છે, એના ઉપર પણ આપણે લગાવી દઈશું। અને આ મેં 5મી રોટલી લીધી છે। તો અહીં ફ્રેન્ડ્સ, આપણે 5 રોટલી લીધી છે, જેના ઉપર આપણે આ સાટો લગાવી દીધો છે। હવે આપણે તેને વાળીશું। તો અહીં આપણે આ રીતે સાઈડમાં તેને વારી લેશું, તેના ઉપર પણ આપણે સાટો લગાવી દઈશું અને ત્યાર પછી બીજી સાઈડથી પણ આપણે વારી લેશું, ફરી પાછો સાટો લગાવી દઈશું અને ત્યાર પછી આ રીતે આપણે તેને બેન્ડ કરી લેશું। આવું પોકેટ જેવું આપણે બનાવી લેવાનું છે।
તો તમારી ખારી એકદમ સરસ એવી પરફેક્ટ એવી બનશે. આગળ ઘણા બધા ટિપ્સ હું તમને જણાવતી જઈશ જેથી પહેલી વખતમાં પરફેક્ટ બને. તો ફ્રેન્ડ્સ અહીં આપણે સેમ બીજી રોટલી પણ લગભગ 4 નંગ જેટલી હતી, ટોટલ 9 રોટલી બની હતી. તો સેમ પ્રોસેસ મેં કરી છે, એક ઉપર એક રોટલી મૂકતી જાઉં અને સાડો લગાવતી જાઉં. તો અહીં તમે જોઈ રહ્યા છો કે આપણો સાટો પણ પૂરો થઈ ગયો છે. તો માપસર જ મેં બધું બનાવ્યું હતું. તો તમને ઓછી ક્વોન્ટિટીમાં ખારી બનાવવી હોય તો તમે 1 કપના માપ પ્રમાણે આ રીતે આગળની બધી માપ મેજરમેન્ટ લઈ શકો છો. હવે બંને પોકેટ આપણે રેડી કરી લીધા છે. હવે શું કરવાનું છે, આપણે અહીં બટર પેપર લઈ લેવાનું છે. જો બટર પેપર ન હોય ફ્રેન્ડ્સ તો અહીં તમને કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું છે અને તેનામાં આપણે મૂકી દેવાના છે આ પોકેટ, અને ત્યાર પછી તેને આપણે કવર કરી લેશું બટર પેપરથી. અને હવે ફ્રેન્ડ્સ આપણે તેને 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકીશું. તો અહીં મને ઉતાવળ હતી એટલે મેં ફ્રીઝરમાં તેને ડીશમાં મૂકી અને રાખી દીધા છે. તો લગભગ 5-7 મિનિટ બાદ મેં તેને બહાર કાઢી લીધા હતા. તમારા પાસે ટાઈમ હોય તો 10-15 મિનિટ તમે ફ્રીજમાં તેને રાખી શકો. અને તેથી કરીને ફ્રેન્ડ્સ આપણું જે અંદર લગાવેલું ઘી છે ને, જે આપણે સાટો બનાવ્યો હતો, એ એકદમ થીક થઈ જશે. અને અહીં તમને વણવામાં થોડી પ્રોબ્લેમ થશે, પણ આગળ હું તમને જણાવીશ કે આપણે તેને ફ્રીજમાં શું કરવા મૂક્યું. તો ફ્રેન્ડ્સ અહીં આપણે સૌપ્રથમ તો પાટલા ઉપર થોડો મેંદો ડસ્ટ કરી દેવાનો છે. ત્યાર પછી આપણે જાડું એવું વેલણ લઈ લેવાનું છે અને હળવા હાથે આપણે વણવાનું છે. તો જે આપણે શેપ પોકેટ જેવું કર્યું છે એનામાં જ આપણે વણી લેવાનું છે. તો અહીં તમને ગોળ રોટલી કરવાની જરૂરત નથી. જો તમને આ ટાઈપનું ન ફાવે તો તમે ગોળ વણી શકો છો. તો આપણે જે ટાઈપનું તેનું શેપ છે તે ટાઈપમાં જ તેને વણી લેવાનું છે. બહુ આપણે વજન નથી દેવાનું. આપણે થોડી વાર તેને ફ્રીજમાં મૂકશું એટલે થોડું તે કઠણ થઈ જશે, થોડું ભાર દેવું પડશે, પણ બહુ ન દેતા. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે એકદમ સરસ એવી ફરી પાછી રોટલી વણી લીધી છે. કેટલી થિકનેસ રાખી છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. હવે ફ્રેન્ડ્સ ખારીની એકદમ સરસ એવી લેયર ખુલે એટલા માટે આપણે તેના સાઈડ જે છે એ કટ કરી લેવાના છે. તો ઘણાના કમેન્ટ્સ આવશે કે ન કરીએ તો ચાલે, પણ હું તમને સજેસ્ટ કરીશ કે સાઈડના જે કટ છે એ કરી લેવાના, જેથી કરીને તમારી ખારીની જે લેયર છે એકદમ સરસ એવી ફૂલે. આ પણ આપણે વેસ્ટ નહીં કરીએ, લાસ્ટમાં તેને તળી લેશું અને આ પણ સરસ એવી ફૂલશે જે આપણે વેસ્ટેજ કાઢ્યું છે તે. હવે ફ્રેન્ડ્સ આપણે અહીં કટરની મદદથી ખારીનો શેપ આપી દીધો છે. તો તમે લાંબી કરી શકો છો, એકદમ નાની નાની સ્ક્વેર શેપમાં તેને કરી શકો છો. તમને જેવું પણ મનપસંદ ખારીને શેપ આપવો હોય એવો તમે આપી શકો છો. અથવા તો બેકરીમાં થોડી જાડી અને મોટી અને ચોરસ જેવી મળતી હોય છે તો એવો પણ તમે શેપ આપી શકો છો. અને અહીં તમે થિકનેસ જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં કેટલી રાખી છે. તો બસ આટલી તમને વણવાની છે. ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે તેને તળીએ. તો ફ્રેન્ડ્સ અહીં મેં કડાઈમાં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. અને અહીં આપણે તેલ કેટલું ગરમ કરવાનું છે કે એકદમ નવસેકું તેલ થાય ને એટલું ગરમ કરવાનું છે. બહુ તેને હુંફાળું ગરમ નથી કરવાનું. હવે આ નવશેકા તેલમાં આપણે ખારીને એડ કરી દેવાની છે. તો લગભગ 3 જેટલા બેચ થશે તળવાના, અને 2 બેચમાં જો તેલ વધારે હશે તો 2 બેચમાં તળાઈ જશે. હવે અહીં ગેસની ફ્લેમ ફ્રેન્ડ્સ આપણે સ્લો જ રાખવાની છે, બિલકુલ હાઈ નથી કરવાની, કારણ કે આપણે આ ખારીને ફૂલાવવાની છે. અને આ ખારીને આપણે હાઈ ફ્લેમ ઉપર અત્યારે બિલકુલ નથી તળવાની. આગળ હું તમને જણાવતી જઈશ ત્યારે જ આપણે હાઈ ફ્લેમ કરવાની છે. તો અહીં આપણે ફ્રેન્ડ્સ ફોગ લઈ લેવાની છે અને ફોગની મદદથી આપણે ખારીને પલટતું જવાનું છે. અને અહીં તમે જોઈ રહ્યા છો કે ખારીના પડ જે છે એકદમ સરસ એવા ફૂલી રહ્યા છે. ખારી ફૂલી રહી છે, એકદમ સરસ એવા તેના લેયર જે છે એ છૂટા પડી રહ્યા છે. તો હવે ફ્રેન્ડ્સ હું તમને એક વિગત અહીં જણાવી દઈશ કે ફ્રેન્ડ્સ આપણે રોટલી વણી અને પોકેટ બનાવી તેને ફ્રીજમાં શું કામ મૂક્યું. તો એ મેં એટલા માટે મૂક્યું, અને આ પ્રોસેસ તમે જરૂરથી ફોલો કરજો, કારણ કે આ પ્રોસેસ તમે ફોલો નહીં કરો ને તો તમારી ખારીના જે લેયર છે એ સારા એવા નહીં બને. તો અહીં આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકવાની, જેથી કરીને ઘી જે હોય ને એ જામી જાય. અને પછી આપણે તેને તળવાની, જેથી કરીને ખારીના લેયર ખુલે. જો તમે આ પ્રોસેસ નહીં કરો તો ખારીના લેયર જે છે એ ખુલશે નહીં. તો એટલા માટે મેં તેને ફ્રીજમાં મૂકી હતી 10 મિનિટ માટે. અને હવે મેં વચ્ચે અહીં લગભગ 1 મિનિટ માટે હાઈ ફ્લેમ કરી હતી અને
ખારીને સરસ એવો કલર દઈ દીધો છે, જેવું કે આપણે બેકરીમાં ખરીદીને લાવતા હોય અને જે કલર હોય એવો કલર મેં તેને આપી દીધો છે. તો આપણે 1 મિનિટ માટે ગેસની ફ્લેમ થોડી હાઈ કરવાની, જેથી કરીને તેનો કલર જે છે એકદમ સરસ એવો ડાર્ક આવી જાય. અને ત્યાર પછી ફરી પાછી તેને ધીમી કરી મૂકવાની અને ધીમા તાપ ઉપર જ આપણે બીજો બેચ તળી લેશું, જેથી કરીને ખારી જે છે અંદરથી કાચી ન રહે, એકદમ ક્રિસ્પી થાય અને તેના લેયર પણ ખુલે અને એકદમ બજાર જેવો કલર પણ આવે. હવે આ ખારી ખાઈને તમે કોઈ દિવસ બજારની નહીં મંગાવો. ઘરના બધા જ ડિમાન્ડ કરશે કે ઘરે જ ખારી બનાવીને ખવડાવો. બહુ જ સરસ બની હતી. તમે પહેલી વખતમાં ફ્રેન્ડ્સ આ રેસિપીથી બનાવશો ને પરફેક્ટ બની જશે. અહીં તમે જોઈ રહ્યા છો કે બીજો બેચ પણ તળી લીધો છે અને એકદમ સરસ એવી આપણી મલ્ટી લેયર ખારી બનીને બિલકુલ રેડી છે. અહીં હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે. તો ચા સાથે મને તો આ ખારી ખૂબ જ ભાવી અને ખરેખર ફ્રેન્ડ્સ મેં બનાવીને એટલે મને તો હાથમાં જ ના આવી આ ખારી. 2-4 પીસ મેં ચાખવા માટે ખાધા, બાકી બધી જ ચટ થઈ ગઈ એક જ દિવસમાં. એક દિવસ પણ નહીં, અડધા દિવસમાં બધી જ ચટ થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.